હાર્મોનિયમ આપો, હાર્મોનિયમ. બોલો સદગુરુ દેવ કી જય. જામનગર સત્સંગ મંડળ બધા ભાઈઓ બહેનો, દરેક બાર ગામથી આવેલા સત્સંગી ભાઈઓ, દરેકને બાપાએ ખૂબ જાજા કરીને જય ગુરુદેવ કીધા છે. હો ભાઈ, આમ તો ગુરુ કૃપાએ જ્યારથી થોડી ઘણી બોલવાની શરૂઆત કરી ને ત્યારથી અમારે હિતેશભાઈ કહેતા જામનગર આવો, જામનગર આવો, પણ નથી કહેતા કે ધીરે ધીરે હે મના ધીરે ધીરે ફળ હોય, માડી સિંચે 100 ઘડા પણ ઋતુ વિના ફળ ન હોય. અંજળ દાણો પાણી જ્યારે ભેગું થાય ત્યારે અરસપરસ મળવાનું થાય. ઘણા સમયનો ભાવ હતો, જો કે વહેલા કે મોડો પણ ભાવ છે એ ક્યારેક પૂર્ણ તો થાય. અમારે આ જામનગર વાળા હિતેશભાઈ અને અમારે તરઘડીથી જયેન્દ્રભાઈ આવ્યા છે. જ્યારે હું નહોતો બોલતો ને તે દુના માગણી કરે છે. આ એકનો વારો આવ્યો, એકનો જે આવ્યો નથી. આપમાં છે ઓળખાતો નથી, આપમાં છે ઓળખાતો નથી, પાવક રહ્યો જેમ પાણે, કહે કાડુ રામ સદગુરુ સેવો તો, ઓળખાવી દે એંધાણે. કહે કાડુ રામ ગુરુ સેવો તો, ઓળખાવી દે એંધાણે. મેં જાણ્યું હરી દૂર છે, મેં જાણ્યું હરી દૂર છે, પણ હરી હૃદયની માય. આડી ત્રાટી કપટની, તાસે દીશત ના. આડી ત્રાટી કપટની, તાસે દીશત નાય. जिसको तू ढूंढने जाती जंगल में सदा, जिसको तू ढूंढने जाती जंगल में सदा, वही है तेरे पास, होता नहीं कभी जुदा. संत बतावे शान वही समझ ले सैना, सोहम सोहम सदा बोल री मैना. संत बतावत शान वही समझ ले सैना, सोहम सोहम सदा बोल री मैना.
તારા ઘટમાં પિયું બિરાજે, જો અંતર પટ ખોલી હૃદયમાં, વસ્તુ છે અણમોલી. તારા ઘટમાં પિયું બિરાજે, જો અંતર પટ ખોલી હૃદયમાં, વસ્તુ છે અણમોલી. સંત સમાગમ નિશ દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી બોલી, સાંભળીએ શુદ્ધ બોલી. સંત સમાગમ નિશ દિન કરીએ, નિશ દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી બોલી, સાંભળીએ શુદ્ધ બોલી. સજ્જન સજ્જન કેરા સંગમાં ભાઈ, પ્રગટે પ્રેમની હોડી હૃદયમાં, વસ્તુ છે અણમોલી. સજ્જન કેરા સંગમાં ભાઈ, સજન કેરા સંગમાં ભાઈ, પ્રગટે પ્રેમની હોડી હૃદયમાં, વસ્તુ છે અણમોલી. તારા ઘટમાં પિયું બિરાજે, જો અંતર પટ ખોલી હૃદયમાં, વસ્તુ છે અણમોલી. સત્ય સમશેર લઈને મારજો, 5-25ની ટોળી, 5-25ની ટોળી. સત્ય સમશેર લઈને મારજો, 5-25ની ટોળી, 5-25ની ટોળી. શુદ્ધ બોલ છે સંતો કેરા, શુદ્ધ બોલ છે સંતો કેરા, પીજો ગોડી ગોડી હૃદયમાં, વસ્તુ છે અણમોલી.
શુદ્ધ બોલ છે સંતો કેરા, ત્રીજો ઘોડી ઘોડી હૃદયમાં વસ્તુ છે અણમોલી. તારા ઘટમાં પિયું બિરાજે, તારા ઘટમાં મારો નાથ બિરાજે, તારા ઘટમાં પ્રભુ બિરાજે. જોને અંતર પટ ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી. ગુરુ કરી ગુરુ ચરણ માં રેવું, લેવો એના શબ્દને તોડી રામા, લેવો એના શબ્દને તોડી. ગુરુ કરી ગુરુ ચરણ માં રેવું, લેવો એના શબ્દને તોડી રામા, લેવો એના શબ્દને તોડી. દાસ તાર ગુરુ દેવ પ્રતાપે, દાસ સતાર ગુરુ દેવ પ્રતાપે. લાગે જ્ઞાનની ગોળી હૃદયમાં વસ્તુ છે અણમોલી. તાર ગુરુદેવ પ્રતાપે, લાગે જ્ઞાનની ગોળી હૃદયમાં વસ્તુ છે અણમોલી. તારા ઘટમાં પિયું બિરાજે, જોને અંતર પટ ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી. હૃદયમાં વસ્તુ છે અણમોલી. પશ્ચિમી દેશની અંદર એક બહુ આધ્યાત્મિક ક્ષેત્રની અંદર મહાન તત્વચિંતક જેને આપણે કહીએ, એર્નેસ્ટ હોમ નામ એનું. આખી જિંદગી એને આત્મચિંતનમાં, આધ્યાત્મ ચિંતનની અંદર આખું જીવન પોતે ગાળ્યું. પોતે ઘણા બધા પુસ્તકો લખ્યા છે, ઘણા બધા સાધુ સંતોને મળ્યા, ઘણો બધો અનુભવ કર્યો. અનુભવ કરતા કરતા, અભ્યાસ કરતા કરતા છેલ્લે એને એટલું અનુભવમાં આવ્યું કે ઈશ્વરીય તત્વ છે અને એ આપણા ઘટની અંદર છે. આખી જિંદગી જ્યારે એને આધ્યાત્મ ચિંતન કર્યું, આધ્યાત્મ ક્ષેત્રે પ્રગતિ કરી, ત્યારે આખી જિંદગીના નિચોડ સ્વરૂપે એને એટલું અનુભવમાં આવ્યું કે ઈશ્વરીય તત્વ છે અને એ આપણા ઘટની અંદર છે. આખી જિંદગી મહેનત કરતા છેલ્લે આટલું અનુભવમાં આવ્યું. તો દાદા ઉગારામની જય ન બોલાય.
આપણા નાના છોકરાઓએ કહી દે ભગવાન આપણા ઘટમાં છે. આપણા સંતોની જય નો બોલાય. સ્વાભાવિક વાતની વાતમાં કહી દીધું તારા ઘટમાં પિયું બિરાજે. ભગવાનને મળવાની, ભગવાનને પામવાની દરેક મનુષ્યને જિજ્ઞાસા છે, જાણતા અથવા અજાણતા. આપણને એમ થાય કે જે સજ્જન છે એને તો ભગવાન વાલા છે અને એને ભગવાનને મળવાની જિજ્ઞાસા છે, બરાબર છે. પણ જે દુરીજન છે એને ભગવાનને શું કે ના, ભલે જાણતા કે અજાણતા, પણ ગમે એ મનુષ્યને, અરે મનુષ્ય નહીં, દરેક જીવ માત્રને ઈશ્વર તો વાલો છે જ. ઈશ્વર તો વાલો છે જ. આ ચોરી કરવા જાય ને એ જેને માને ને દીવો કરીને જાય. ચોરી કરવા જાય ને એ જેને માને ને એને દીવો કરીને અગરબત્તી કરીને જાય. ઈશ્વર તો એને વાલો જ છે. પણ ઈશ્વર પ્રત્યક્ષપણે, પ્રગટપણે બિરાજે છે ક્યાં? એ સદગુરુની કૃપા વગર ખબર પડે એમ નથી. તો જોવો, સંતોને ધન્યવાદ દેવા પડે કે કોઈ પણ વસ્તુ છે એને આપણે ગોતવી હોય એટલે સીધી આપણે 12 દોટ મૂકીએ ને. કાંઈ પણ વસ્તુ ગોતવા માંડીએ એટલે આપણે 12 દોટ મૂકીએ. સંતોએ એ બિલકુલ ના પાડી દીધી કે તમારે ઈશ્વરને મળવું છે અને ઈશ્વરને મળવા માટે તમે બેઠા છો અને ત્યાંથી ઊભા થાવ એ તમારું મોટું અજ્ઞાન છે. નહીં, ઈશ્વર ક્યાં છે? તો કે તારા ઘટમાં પિયું બિરાજે, પણ જરા જોને અંતરપટ ખોલી તો ખબર પડે કે હૃદયમાં વસ્તુ પડી છે અણમોલી. ઘટની અંદર ભગવાન છે. તો આ સિદ્ધાંત ફક્ત ને ફક્ત આ સતાર સાહેબે જ કીધું કે બીજા કોઈ સંતોની આમાં સાક્ષી છે? કોર્ટમાં કેસ થયો એને ખબર પડે કે જેમ સાક્ષી વધારે મળે ને એમ કેસ મજબૂત થાય કે નહીં? સાક્ષી જેમ વધારે મળે એમ કેસ મજબૂત થાય. તો તારા ઘટમાં પિયું બિરાજે એ જે સિદ્ધાંત છે એ સિદ્ધાંત સતાર સાહેબે એકે જ કીધો કે નહીં? વેદો, ઉપનિષદો, પુરાણો, નાના મોટા ધર્મગ્રંથો અને સંતોએ તો વાણીઓમાં તમે જ્યાં જોવો શિવ માનસ પૂજાની એક ભાવનાત્મક સ્તુતિ છે જેના રચયિતા આદિ જગતગુરુ શંકરાચાર્ય ભગવાન રોજ બ્રાહ્મણો સવારમાં ભગવાન શિવજીના મંદિરે જઈને સ્તુતિ બોલે છે. આત્મા ત્વમ ગિરિજા મતિ સહચરા પ્રાણાહા શરીરમ ગ્રહમ પૂજા તે વિષયોપભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ સંચાર પદ્યો પ્રદક્ષિણ વિધિ સ્ત્રોત્રાણી સર્વા ગિરો યદ્યત કર્મ કરોમિ તતદખિલન શંભો દ્વારા ઘનમ. સિદ્ધું અને સરળ ભાષાંતર આત્માત્વમ. હે ભગવાન શંકર, મારો આત્મા છે ને એ તમે છો. જુઓ, સાક્ષી મળી, આદિ જગતગુરુ શંકરાચાર્ય ભગવાનની સાક્ષી મળી કે આત્મા છે એ પરમાત્મા છે જે ભગવાન ઘટની અંદર બિરાજે છે. સાક્ષી મળી બ્રહ્માનંદ સ્વામી પુષ્કર નિવાસી જે દયાનંદ મંડિયા સ્વામીના ગુરુ. નજરો સે દેખ પ્યારે ક્યા હે રૂપ તુમારા, अपना तन को भूलीन बाहिर क्यों फिरे गवारा. दूध के मंथन से जेम मिलता है घी जतन से, एम ध्यान की लगन से परिभ्रम ले निहाड़ा. जड़जान देहतारी क्षण भंगुर दुखकारी, ब्रह्मानंद निर्विकारी शुद्ध चैतन रूप है न्यारा. બ્રહ્માનંદ પણ એમ કહે છે કે ઈશ્વરને મળવું હોય તો એ તારા ઘટમાં છે, બાહિરની દોટ મૂકી દે. જુઓ, બ્રહ્માનંદની પણ આમાં સાક્ષી મળી. આપણા દરેક સંતો તમે જુઓ, जिसको तो ढूंढने जाती है जंगल में सदा,
वही तो है तेरे पास, जो साक्षी मળી, वही तो है तेरे पास, कभी होता नहीं जुदा. तो કેમ ખબર નથી પડતી? કે એમ નો ખબર પડે. કોઈ જો સંત બતાવે શાન, વહ સમજ લે સૈના. તો સંત કઈ શાન બતાવશે? સોહમ સોહમ સદા બોલ રી મૈના, હોતા હૈ અષ્ટપહર એહી વેદ કા કહેના. શું કહે છે? जिसको तू ढूंढने जाती जंगल में सदा, वही तो तेरे पास. એ તારાથી જુદો જ નથી થઈ શકે. તમે વિચારો કે મોટું પરિવાર હોય તો ભાઈઓ ભાઈઓ જુદા થાય. બની શકે કે કદાચ બે માણાને ન ભળે તો જુદા થાય, જેને આપણે છૂટાછેડા કહી. પણ આપણે આપણાથી જુદા થાય? કયો, આપણે આપણાથી જુદા થઈએ? બસ હુંને ઓળખી લ્યો, ઈ જ તું છે. તો હવે ઈશ્વર છે, જેને આપણે તું તું કરીએ, ઈ હું છે, એને ઓળખી લ્યો તો ઈશ્વર આપણાથી જુદો નથી. આ આધ્યાત્મિક માર્ગની ટોચની સમજણ છે. બસ વાત કેટલી? હુંને ઓળખવાની. વાત કેટલી? હુંને ઓળખવાની. હુંને ઓળખી લ્યો તો હું છે એ જ તું છે. તું અને હુંમાં અંતર નથી. હું અને તું એ અજ્ઞાને કરીને છે. અજ્ઞાન મટી જાય તો હું ને તું એકરૂપ છે, એ ક્યારેય જુદું થઈ શકે એમ છે. હોતા હી નહીં કભી જુદા. જો જે જુદો જ આપણાથી નથી થઈ શકે એમ, કારણ કે આપણું જે સ્વરૂપ જ ઈ છે. આપણે જે શબ્દ અવાજ કરીએ છીએ, જે શબ્દ અવાજ કેમ થાય છે? ઈશ્વર બેઠો છે એટલે એ નીકળી જાય, શબ્દ અવાજ થાય. જો તમે કહેતા હોય જીભ છે એ શબ્દ અવાજ કરે છે, તો ચાલો ઈશ્વર નીકળી જાય પછી જીભ તો છે જ, કરે છે શબ્દ અવાજ? બોલે બીજો નથી, છે પરમેશ્વર પોતે. પણ અજ્ઞાની આંધળો એને આઘો આઘો જઈને ગોતે. જો આ સંતની પણ આપણને સાક્ષી મળી ખરી કે ઘટમાં ભગવાન છે? મળી ખરી? દરેક સંતો, કોઈએ કીધું દુર્દેખન મત જાઓ, તો કે શું કરવાનું ઈશ્વરને મળવાને માટે? કે પકડી લ્યો સુરતાથી શબ્દ કી દોરી. કે એ કેમ પકડવી? કે કરી લ્યો શ્વાસો શ્વાસે મેળ, રહો એમાં દો ઈશ્વર જોડી. એ અખરા છે આદિ અનાદિના, જેમાં અક્ષરાતીત ઓળખાય. શબ્દથી સાહેબો પાર હે, સત શબ્દે સમજાય. ગુરુ ગમે ખોજો. ક્યાં ખોજો? અહો ઘટમાય. જોવો સાક્ષી મળી. બીજું કે જેને જેને ભગવાનના દર્શન થયા, એ દરેકને ભગવાનના દર્શન પોતાના ઘટની અંદર થયા છે, એવું પણ સંતોની અનુભવવાણી દ્વારા આપણને સાંભળવા જોવા મળે. જુઓ, સાધુ સમાજના અગ્રેસર જતી ગોરખ શું કીધું એને? કે મને દર્શન થયા તો ક્યાં થયા? પૃથ્વીમાં, આકાશમાં ક્યાં દર્શન થયા? કે નહીં, અંદર ગઢ સે આયા મેરે સદગુરુ, અમર બુંદ અગમ ઉઠી. તખત ત્રિવેણીના તીરની ઉપર લાલા તારી હદ લૂટી. પકી દડી કા તોલ કર લે, કાયામાં રાખી શુભમતી. મસંદરના ચૈલા જતી, ગોરખ બોલ્યા અલખને લખે ખરા જતી. જો ક્યાં દર્શન થયા? અંદર ગઢથી આયા મેરે સદગુરુ. દેહમાં જ જેને જેને દર્શન થયા એને ભગવાનના દર્શન થયા છે. દાદુ ભગત તુહી તુહી કરતા તાંત બિછાવી, સતનામનો સમરણ કીધો. આ પિંજણમાંથી પ્રગટીને મને દાદુને દર્શન દીધું. જોવો તો ખરા આપણો કેસ કેટલો મજબૂત છે. જોવો તો ખરા આપણો કેસ મજબૂત કેટલો છે, કે જેમાં કોઈથી નાજ ન પડાય. જેમાં કોઈથી નાજ ન પડાય. અને અમુક સંતોએ તો હાવ ચોખ્ખું, દેહમાં પ્રભુ, પ્રભુમાં દેહ. આ ઉલટ ભેદ સમજાયો મીઠુદાસ કે કોઈ સંત વિવેકી ઓહી ભેદ કોઈ બિજલાએ પાયો. દેહમાં જ પ્રભુ. પણ થયું છે કેવું કે ઝૂમણું ખોયું નિજ ઘટમાં, પણ ગુરુની શાન વિના ગોતું છું જગભરમાં. ઝૂમણું ખોયું છે નિજ ઘરમાં. ઘરમાં જ ખોવાયેલી વસ્તુ, ઘરમાં જ પડેલો ઈશ્વર. સદગુરુની શાન વગર બાર દોટ હોઈ ગઈ.
સદગુરુની શાન વગર બાહિર દોડ થઈ ગઈ. એટલે સંતોએ કીધું, પડ્યું ન્યા ગોતે નહીં, ગોતે છેટે છેટે, અજ્ઞાની આંધળો એને આઘો, આઘો જઈને ગોતે. પડ્યું છે ન્યા ગોતો તો મળે. અને સિદ્ધાંત ઈ જ છે ને કે જે વસ્તુ જ્યાં પડી છે ત્યાં ગોતો તો મળે, બીજે ક્યાંય મળે નહીં. અને બીજું કે આપણે જે દર્શન કરવાની જે વિધિ છે, કોઈ પણ મૂર્તિએ, કોઈ પણ સમાધિ મંદિરે આપણે દર્શન કરીએ એટલે માનો કે સામે ચરણારવિંદ હોય તો ચરણારવિંદને હાથ અડાડી પહેલાં આપણા હૃદય ઉપર હાથ જાય, પછી બે આંખ ઉપર હાથ જાય ને પછી આમ કરીએ. આપણો વિધિ છે ને દર્શન કરવાનો, સ્વાભાવિક આપણો વિધિ છે. જોવો શું કહે છે કે જેની પ્રતિમા, પહેલાં સામે હાથ જાય, જેની પ્રતિમા છે એ ભગવાન પ્રત્યક્ષ રૂપે આપણા ઘટની અંદર બિરાજમાન છે. ઘટની અંદર બિરાજમાન છે તો દેખાતો નથી આ સ્થૂળ દેહની ચક્ષુએ. એના માટે કોઈ સદગુરુની કૃપા થાય અને દિવ્ય દ્રષ્ટિ આપે તો ઘટનો પરમાત્મા ઓળખાય. એટલે પેલા આમ કરીએ, પછી આમ કરીએ અને છેલ્લે આમ કરીએ. એ શું કે દિવ્ય ચક્ષુને પ્રાપ્ત કરવા, સંજય દ્રષ્ટિને પ્રાપ્ત કરવા એવા કોઈ દાદા ઉગારામ લાભેશ્વરનાથ જેવા મહાપુરુષની કૃપાની જરૂર પડે, કૃપાની જરૂર પડે. નતર તો ભાઈ બધાનો ગોતી લે. ઘણા કે અરે ભાઈ ગુરુની શું જરૂર છે? અરે એક સામાન્ય બિઝનેસ તમારે કોઈ પણ સ્ટાર્ટ કરવો હોય તો પણ કોઈક અનુભવીની સલાહની જરૂર પડે છે કે નહીં? ગુરુની જરૂર પડે. ગુરુની. અર્જુન એવો બધો બાણાવડી હતો, શું કામ? એને કૃષ્ણને સારથી રાખવા પડ્યા, રાખવા પડે. નતર યુદ્ધમાં વિજય સંભવ નથી. નહીતર યુદ્ધની અંદર વિજય સંભવ નથી. એટલે સંતોએ કીધું કે તારા ઘટમાં પિયું બિરાજે, જો અંતરપટ ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી. તો આ સિદ્ધાંત તો હવે આપણને આટલી બધી સાક્ષી મળી એટલે નક્કી થઈ ગયું કે ઘટમાં ભગવાન છે. તરત તમે બીજો પ્રશ્ન કરો કે ઘટમાં ભગવાન છે તો દેખાતો કેમ નથી? બરાબર. એના માટે સંતોએ કીધું કે પેલા તો મેં જાણ્યું હતું કે હરિ દૂર છે, પણ સદગુરુના સત્સંગથી ખબર પડી કે હરિ મારા હૃદયની માય તો દેખાતો કેમ નથી? કે એક આડી ત્રાંટી કપટની તાસે દિશત નાય. એક આડી એવી કપટની ત્રાંટી છે ને, એ આપણી અને ભગવાનની વચ્ચે એક અંતરપટ છે, એટલે એ દેખાવા દેતું નથી. ને એના માટે લાભુદાદાની સાક્ષી છે. તજો કપટ સદા દિલ તણા, રાખો ગુરુનો વિશ્વાસ, તો અનુભવથી ખબર પડે પ્રભુજી છે આપમાં. ત્રાટી દૂર થઈ જાય તો આપણે અને ઈશ્વરને અંતર નથી. પણ શબ્દ કેવો વાપર્યો કે જોને અંતરપટ ખોલી. અંતરપટ, બાહિરનું કોઈ આવરણ ઈશ્વરને જોવામાં નડતું નથી. નડે છે શું? અંતરપટ. અંદર એક એવો પડદો છે કપટનો. આપણે ક્યાંય બાર જાત્રાના સ્થાન ઉપર જઈએ, કોઈ મંદિરે જઈએ તો ખબર હશે કે ભાઈ ભગવાનનો શયનનો સમય હોય અથવા તો આરામનો સમય હોય ત્યારે પૂજારી આડું અંતરપટ રાખી દે કે ભાઈ ભગવાનને અત્યારે જમવાનો સમય છે, ભગવાનને સુવાનો સમય છે. આપણે ગમે એટલી ઉતાવળ હોય તો એ અંતરપટ ન ખસે. એનો નક્કી કરેલો સમય હોય કે બપોર પછી 3 વાગે મંદિર ખુલે, તો 3 વાગે પૂજારી અંતરપટ ખસેડે તો ભગવાનના દર્શન થાય. બરાબર છે? બરાબર છે. પણ આમાં તો કોક દાજોડીઓ માણા હોય ને ખીજાઈ જાય અને કદાચ જરાક આંચકો મારે, આમ પરસોત્તમભાઈ જેવો હોય ને આમ કરીને આમ કરી નાખે, પડદો ખાઈ જાય તો કદાચ દર્શન થઈ જાય. પણ આ અંતરપટ એવું છે ને, સદગુરુ પૂજારી ખસેડે ને તો જ ખસે, નતર ન ખસે. પછી આ અંતરપટ ખસેડવા બહુ મહેનત કરી બધાએ. પંચધૂણી તાપીને ઊંધે માટે લટક્યા ને, એકાદશીઓ કરીને 7 સોમવાર રહ્યા ને, ભૂખ્યા રહ્યા ને, ઉપવાસ કર્યા ને, પણ આ અંતરપટ ખસ્યું.
આ અંતરપટ સદગુરુ પૂજારી કોઈ મળી જાય ને તો એ ખસેડી દે, અને એ ખસેડી દે તો આપણે ભગવાનને છેટું નથી. પણ અંતરપટ ખસેડી દેનાર, કપટરૂપી ત્રાંટીને દૂર કરી દેનાર એવા કોઈ સદગુરુ જો મળી જાય તો થાય. એટલે મારા અને તમારા સદભાગ્ય છે. આપણે આપણા સદભાગ્યને વખાણવા, આપણે આપણા ભાગ્યને વખાણવા કે એવડું મોટું અંતરપટ કે જે કોઈનાથી ન ખસે, એ સહજમાં ખસેડી દેનાર એવા મને તમને સદગુરુ મળ્યા છે. આપણે આપણા ભાગ્યને વખાણવા ભાઈ, ભાગ્યને વખાણવા. તમે સમાજની અંદર નજર કરો, ઈશ્વરને મળવાને માટે કેવી કેવી લોકો મહેનત કરે છે. હજારો કિલોમીટર હાલીને જવું, એને ઈશ્વરમાં કેટલી લગ્ની હશે, વિચાર તો કરો. કોઈ પણ વસ્તુ ભાઈ એમનેમ થાય? લગ્ની વગર, ભાવ વગર, પ્રેમ વગર, કોઈ પણ પ્રકારની તિતિક્ષા એમનેમ સહન કરતા હશે લોકો ઈશ્વરને મળવા માટે. અને એ જામનગરના પાંદ ખાતા ખાતા ને લાડવા ખાતા ખાતા દેખાડી દીધું. એ સરસ મજાના ઓલા કેવા ઘૂઘરા ને, ભલે દાદા ઉગારામે રાજભક્તિ આપી છે આપણને, પણ મારે ને તમારે એ ગુણ નથી ભૂલવાનો ભાઈ, નહીં. ભલે કાંઈક આપણા સદભાગ્ય દાદા ઉગારામે રાજભક્તિ આપી, ધોરી માર્ગ કોઈ આડું ન આવે, એ ગુણ નથી ભૂલવાનો. હા, એ ગુણ નથી ભૂલવાનો. કોના પ્રતાપે આપણે ચકાચક છે? આપણને કોઈ પાણીનો ગ્લાસ ન ભરી દે, આપણે આલી એમ કે ભંગારમાં જાય તો એ કે આના કાંઈ ન આવે, આનું શું આવે, આનું શું આવે, કાંઈ ન આવે. નો ગુણ નથી ભૂલવાનો. દાદા ઉગારામ પહેલા આ વસ્તુ ઉપર થાપ હતી સમાજની અંદર. મોટા મોટા સંતો મહાપુરુષો કે જેને ખબર હતી કે ઘટમાં ભગવાન છે, પણ કોઈ કહેતું નહોતું. ઘટમાં ભગવાન છે એટલું કોઈ કહેતું નહોતું. એની તમને સાક્ષી દઉં. 20 વર્ષની હરજીવન દાદાની ખેડાણ, 20 વર્ષનું, છેલ્લે નેપાલિયન માતાજીનો સમાગમ થયો. ત્યાંથી ખાલી એટલી જ શાન મળી કે મહારાજ તુમેરે में जो श्वास चलता है ने वो अखंड राम है, उसमें ध्यान रखो. 20 વર્ષના ખેડાણ પછી ખાલી આટલી ગુરુ દીક્ષા મળી કે મહારાજ જો શ્વાસ ચલતા હૈ वो अखंड राम है. જ્યારે કોઈ પ્રકારની તિતિક્ષા નહીં ને મહામૂલ્ય અમૂલ્ય નામ દાદા ઉગારામની દયા કૃપાથી આપણે છોકડિયાઓ લઈને બેઠા. આપણે છોકડિયા જ નહીં, હજી આપણે ક્યાં દેહની ઉંમર જોવાની નથી, જ્ઞાનની ઉંમર જોવાની છે ભાઈ. દેહની ઉંમર શું લાગે વળગે? બસ એ ગુણ ભૂલવાનો નથી. અંતરપટ જોને ખોલી, જે મહાપુરુષના અંતરપટ ખુલી ગયા ને ભાઈ, આપણને એમ લાગે, પણ ક્યારેક આપણે ચિંતવન કરીએ ત્યારે ખબર પડે. કાળિયા કૂતરામાં નામદેવજી મહારાજને વિઠ્ઠલનાથ દેખાણા. ક્યારે? ગુરુની કૃપાથી અંતરપટ ખસી. છેક કાશી ક્યાં આવ્યું? કાશીથી ગંગા જળની કાવડિયું ભળી અને રામેશ્વર અભિષેક કરવા જાવું તું એકનાથ મહારાજની સાથે. કેટલો મોટો સંઘ હતો. રામેશ્વર થોડુંક દૂર રહ્યું અને ગધેડો પાણીથી તૃષાથી મરી જવા આવ્યો હતો. એકનાથ મહારાજને કીધું કે આ ગધેશ્વર છે ને એ જ રામેશ્વર છે, પાઈ દે. આ વસ્તુ ક્યારે બને? જનાર્દન સદગુરુની કૃપાથી અંતરપટ ખસી ગયું હોય ને તો બને, બાકી બને નહીં. અંતરપટ જેના ખસી ગયા એને ઘાટ દેખાતો બંધ થઈ ગયો ને અઘાટ દેખાવા માંડ્યું. સમજાય છે? અંતરપટ ખસી ગયો એનો પુરાવો શું? આપણને ગધેડામાં ગધેડો જ દેખાય, રામેશ્વર નો દેખાય. આપણને કાળિયા કૂતરામાં કાળિયો કૂતરો જ દેખાય ને એક્ટિવા લઈને જતા હોય તો જરાક આડું નડે તો મારી હોતન.
લઈ આપણે એમાં વિઠ્ઠલનાથ નો દેખાય. ઘાટનો બાદ થઈ ગયો, અઘાટ દેખાવા માંડ્યું. ક્યારે? અંતરપટ ખસી ગયું. બસ અમુક પ્રસંગના, મહાપુરુષના જીવનના જે અમુક પ્રસંગો આપણે સામાન્ય દ્રષ્ટિથી સાંભળી લઈએ એટલે આપણને ખબર ન પડે. પણ તમે વિચારો કે આપણે એકનાથ મહારાજના જીવનનો જે પેલો પ્રસંગ કહીએ, સંત સદાય હોય ક્રોધી, છતાં જગત એનું નિંદક વિરોધી, કરાવી કસોટી બ્રાહ્મણ થકી અજ્ઞાનમાં. પેઠણ એકનાથ મહારાજનું બહુ શ્રીમંત ગામ એ વખતે, અને એકનાથ મહારાજની સુગંધી એટલી બધી પ્રસરી ગઈ, જ્યાં હોય ત્યાં એકનાથ મહારાજને લોકો ક્ષમાની મૂર્તિ તરીકે, અક્રોધી મહાપુરુષ તરીકે સ્વીકારવા લાગ્યા. એ જ ગામની અંદર પેઠણ ગામના પાદરમાં એક નબીરાનો ટોળું બેસે. સંત છે એને બધા સંત જ માની શકે એવું જરૂરી નથી. કમાઈધારી પુરુષો એને સંત તરીકે સ્વીકારી શકે. એ એકનાથ મહારાજ નીકળે તો નિંદા કરે, થૂકે, કાંકરી ઉડાડે, પણ જેને મનને મારી નાખ્યું છે એને મનમાંય નથી, એને મનમાંય નથી. એમાં સવારનો પોર છે. બાજુના ગામમાંથી એક બ્રાહ્મણ પેઠણમાં પાદરમાં આવ્યો છે. એકનાથ મહારાજની નિંદા કરનારી ટોળકી પાદરમાં બેઠી છે. એ બ્રાહ્મણે બરાબર એ ટોળકીને પૂછ્યું કે ભાઈ, હું બ્રાહ્મણ છું, મારી પરિસ્થિતિ બહુ નબળી છે, મારે 2 દીકરા છે, એ દીકરાને મારે જનોય આપવી છે, સંસ્કાર અમારે અમારા રિવાજ પ્રમાણે કરવા પડે. જો તમે મને થોડીક મદદ કરો તો હું મારી ફરજથી મુક્ત થાવ, અને એનું પુણ્ય જે મળશે એ ભાઈ ભગવાન તમને આપશે. ઓલી ટોળકી હતી ને, એણે શું કીધું? એ કે ભાઈ 200 નહીં, તને 201 રૂપિયો દેવો, પણ અમે જે કહીએ ને એ કામ તારે કરી દેવું પડે. કે શું? કે એકનાથ મહારાજ ક્ષમાની મૂર્તિ કહેવાય છે, અક્રોધી મહાપુરુષ કહેવાય છે. એને તું જા, એક વખત જઈને ક્રોધ કરાવી દે. જો એ ક્રોધ કરે તો 200 ને માથે 1 રૂપિયો રોકડો તને ગણી દઉં. આ કે જાઓ ક્રોધ કરાવો, એમાં શું હોય? 2 કાડાવડા શબ્દો બોલી. આપણે દાદા જૂનું દ્રષ્ટાંત ઓલું ન દેતા, લંગાવાડી કડી 1-2 આડાવડો શબ્દો બોલી એટલે સામેવાળો ઊંડા વાસણને તળિયે અગ્નિ, ટાઢા જળને તપાવે, શીતળતા ગઈ અગ્નિ ઓલાવા, પણ પોતે જ તપી જાવે. મૂર્ખને બીજો બોધ ન લાગે, એને શાસ્ત્ર સદગુરુ શું સમજાવે? બ્રાહ્મણે સાંભળી. સવારનો પોર છે. એક ચિત્તે એકનાથ મહારાજ મંદિરની અંદર ભગવાનનું ભજન કરી રહ્યા છે, અને ખંભે બિસ્તરા ને પગમાં કિલોના જોડા ને ઠપ 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 કરતો મંદિરના પગથિયા ચડી, જોડાએ કાઢ્યા નહીં, બિસ્તરા નીચે મૂક્યા નહીં. એકનાથ મહારાજ ક્રોધ કરે તો સીધો જઈ અને એકનાથ મહારાજ મંદિરે બેઠા હતા, ખોડામાં બેસી ગયો. એક રેખા નો બદલી. એકનાથ મહારાજ ગડગડા થઈ ગયા. એટલે ઓલાએ પૂછ્યું, બ્રાહ્મણે, મહારાજ ક્રોધ આવ્યો? કે નાના, ક્રોધ નથી આવ્યો, મારું હૃદય ભરાઈ ગયું. ઓહો, ઈશ્વરને મળવાની તમને આટલી બધી લગ્ની છે કે તમે જોડા કાઢતા ભૂલી ગયા, બિસ્તરા મૂકતા ભૂલી ગયા, આટલી બધી તમને ઈશ્વરને મળવાની લગ્ની? મને આવી લગ્ની ક્યારે લાગશે? ત્યારે ઓલા બ્રાહ્મણને એમ થયું, 200 થોડાક મોંઘા પડે તો પડે, 200 રૂપિયા થોડાક મોંઘા પડે, પણ કાંઈ પાછું પડે. એ માથાકૂટ કરતા કરતા સવારે 11 વાગ્યાનો સમય થયો, જમવાનો થોડોક સમય નજીક. એકનાથ મહારાજે કીધું, પ્રભુ, અતિથિ સ્નાન કરવું છે. એટલે કડકાઈમાં, બ્રાહ્મણ છે, સ્નાન ન કરવું હોય કે તો મહારાજ અહીંયા વ્યવસ્થા કરાવું કે ગોદાવરી નદીએ જાશો? ના, હું નદીએ જઈશ. કે ભલે પ્રભુ, સ્નાન કરીને જલ્દી આવજો, બપોરે જમવાનો સમય થઈ જાય. હા, હું આવી જઈશ મારી રીતે. એમ કરીને સ્નાન કરવા બ્રાહ્મણ ગોદાવરી નદીમાં નીકળી ગયો. પણ ચાઈને મોડું કરે. જો એકનાથ ક્રોધ કરે તો 12 માથે 12:30, 1, 1:30 પાણીમાં છબછબિયા કરે. એકનાથ મહારાજે શ્રીખંડ ભગવાનને કીધું કે જાઓ તો ખરા. પેલો બ્રાહ્મણ રસ્તો તો નથી ભૂલી ગયો ને?
એટલે શ્રીખંડ ભગવાન રસોડું બંધ કરીને પેલા બ્રાહ્મણને બોલાવા જાય તો પાણીમાં છપછપિયા કરે, હે ગોર મહારાજ, હે દા, હાલો નાથ વાટ જોવે છે. તારા શેઠ, તારા સ્વામી એકનાથ મહારાજ ખીજાણા ને કે ન ભૂતે ન ભવિષ્ય. ખીજાણા નથી, પણ તમે રસ્તો ન ભૂલી જાઓ ને એટલે મને બોલાવા મોકલ્યો છે, અને તમે ન આવો ત્યાં સુધી જમે પણ નહીં. પણ પછી તો શું થયું, પાણીમાં આપણે ખબર છે સ્વિમિંગ પુલમાં બહુ નાય એટલે ભૂખ લાગે. પછી તો પોતાને ભૂખ લાગી ગઈ હતી કે હાલો જમવા બેઠા. આવડતા હતા એવા એને શ્લોક બોલ્યા, સાજા રાખે સુખદેવજીને તાજા રાખે, અન્ન 33 તૃપ્ત ભયાન, ઓરા પધારો અન્ન દ્વારિકાધીશ કી જાય. જમવા બેઠા, પૂરણપુરીને શાક પીરસાણ. સામે એકનાથ મહારાજ બેઠા હતા, મંડ્યા અન્નને વખોડવા. આ પૂરી આવી બનાવાય, શાક આવું બનાવાય. એકનાથ મહારાજે નિરાતે કીધું કે મહારાજ, અન્ન છે ને એ પરિબ્રહ્મનું સ્વરૂપ છે, એને વખોડાય નહીં. આપ તો શાસ્ત્રજ્ઞ છો, આપ તો જાણો છો. વળી પાછા મીંડ્યા બ્રાહ્મણ ઊંધું ગાલીને જમવા. છેલ્લે એકનાથ મહારાજે ગિરજા દેવીને કીધું, પૂરણપુરીને શાકનો આગ્રહ કરવા અતિથિને નીકળો પંગતમાં. ગિરજા દેવી આગ્રહ કરવાને માટે નીકળ્યા, વાકા વાકા પીરસે છે. બ્રાહ્મણે વિચાર્યું છેલ્લો દા અજમાવી લઉં, છેલ્લો દા અજમાવી લઉં. ગિરિજા દેવી પીરસતા હતા વાંકા વાંકા, એની ઉપર આ બ્રાહ્મણ ઊભો થઈને ઘોડો પલાંગીને બેહી ગયો. જનાર્દન ગુરુની કૃપાથી અંતરપટ ખસી ગયું હતું ને. એકનાથ મહારાજે શું કીધું કે દેવી જોજો, અતિથિ પડી ન જાય. પણ જનાર્દન ગુરુની કૃપાથી ગિરિજા દેવીને અંતરપટ ખસી ગયું. એને શું જવાબ આપ્યો કે મહારાજ નહીં પડવા દો. આપણો હરિપંડિત નાનો હતો ને ત્યારે એ મારા વગર રહેતો નહીં, એટલે હું વાકા વાકા કામ કરતી હોય ને ત્યારે મારી ઉપર એ ઘોડો પલાંગીને હું એને બેસાડતી. મને પ્રેક્ટિસ છે કે પણ આ મોટો છે. ગિરિજા દેવીએ કીધું હું હવે મોટી છું ને. અને વાત સાચી, મોટા હોય એ જ આ સહન કરે ને. આપણી ઘરે આવ્યો હોય તો ગેબો ખાધા વગરનો જાય. આપણી ઘરે આવ્યો હોય માર ખાધા વગરનો જાય. શું લાગે તમને? સાચું કહી જો, ખોટું બોલતા નહીં. જાય? પ્રસંગ ખાલી સાંભળી લેવાનો નથી. આ અંતરપટ ખસી ગયું ને એનો આ પુરાવો છે. આ એનો પુરાવો છે. અંતરપટ ખસી ગયો. પછી ઘાટ દેખાતો બંધ થઈ ગયો. જ્યાં જવું ત્યાં અલખ મેરે રામ, જ્યાં જવું ત્યાં તું હી મેરે રામ, સોયરે માણેક મેરી નજરોમાં આવે. ઘટમાં દેખ્યા, બારા ભી દેખ્યા, દેખ્યા અગમ ને અપારા, છાયાથી ન્યારા મારા સદગુરુ દેખા જે પલ પલ આવે મારી પાંચ. ઈ દર્શન ગુરુની કૃપાથી હવે મેં બારા ભી દેખ્યા. છેલ્લે બ્રાહ્મણ ને સમજાઈ ગયું. આંખમાંથી દળદળ આંસુ એકનાથ મહારાજના ચરણમાં મહાપુરુષાય નમઃ કરીને દંડવત પ્રણામ કર્યા. એકનાથ મહારાજે કીધું કે અતિથિ આ બધું કરવાનું કારણ શું છે? આખી વિગતથી વાત જણાવી. અહીંયા આવીને તમે મને કીધું હોત ને કે મને 200 રૂપિયા મળે એમ છે તો હું ક્રોધ કરત, તમને ફાયદો થાય એમ હોત તો. ઉદ્ધવ, હે ઉદ્ધવ, આને 201 રૂપિયા આપી દે. ભલે એના દીકરાના જનોય સંસ્કાર કરે, અને અતિથિ પાછી જરૂર પડે ને તો આવતા રહેજો. ક્યારે? અંતરપટ ખસી ગયો. તારા ઘટમાં પીયું બિરાજે, જો અંતરપટ ખોલી તો ખબર પડે કે હૃદયમાં વસ્તુ છે અણમોલી. ઈશ્વર તત્વ એ અણમોલી વસ્તુ છે. તમે જગતમાં મંડો નજર કરવા હાલો. ઈશ્વર તત્વની બરાબર તમે કેને સરખાવશો? છે ખરું કાંઈ? એટલે શબ્દ વાપરો અણમોલી વસ્તુ, જેની કોઈ કિંમત ન થાય. ઈશ્વર અણમોલી વસ્તુ છે. આપણી ભાષામાં નામ અણમોલી વસ્તુ છે. ગુરુ આપણને નામ ન મૂલ્યે શું કામ આપે છે? વિચાર કર્યો ક્યારે?
કે એ અણમોલી વસ્તુ છે, એનું મૂલ્ય આપણે ચૂકવી શકીએ એમ નથી. એટલે ન મૂલ્ય આપે છે એનો મતલબ ન મૂડી વસ્તુ નથી, યાદ રહેવો. હા, એની આપણે કિંમત ચૂકવી જ નથી શકીએ એમ, એટલે એ ન મૂલ્ય છે. ઈ સૂર્ય આપણને રાત દિવસ દરમિયાન પ્રકાશ આપે ને એના પ્રકાશે આપણે બધું કામ કરી શકીએ, પણ એ પ્રકાશ ન મૂલ્ય છે ને, કે એનું ક્યાંય આપણે બિલ ભરવા જવું પડે, તો એ આપણને ન મૂલ્યમાં શું કામ, કે એનું આપણે મૂલ્ય ચૂકવી શકીએ એમ. એ અમૂલ્ય છે એટલે ન મૂલ્ય છે, એમ નામ અમૂલ્ય છે એટલે ગુરુ ન મૂલ્ય આપે છે. એની કિંમત તો અણમોલી, એની કોઈ કિંમત જ નથી થઈ શકે એમ. બીજી દ્રષ્ટિએ અનુભવી, યાદ રહે, અનુભવી મહાપુરુષની અનુભવ વાણી એ પણ એક અણમોલી વસ્તુ છે. કોની? અનુભવી મહાપુરુષની અનુભવી વાણી એ પણ એક અણમોલી વસ્તુ છે. એક એક શબ્દની તમે કિંમત તો કરો. વેદ, શાસ્ત્ર, પુરાણો, નાના મોટા ધર્મગ્રંથો, એ બધાનો અર્ક એક 4 કડીમાં કહી દીધો. જેમ તેમ વાત છે. નામ ભજન બિન નહીં નિસ્તારા, જાગ જાગ મન ક્યુ સુતા, જાગ્રત નગરીને ચોર લૂટે નહીં, જખ મારેગા જમદૂતા. કેવી અતિ અમૂલ્ય વાત, પણ છતાંય આમ સમજાય. વાત સાચી છે. નામ વગર નિસ્તાર છે ખરો? આગમવાણી સાધુ એમ બોલ્યા, અગમ ઘર વિચારો, પગથિયે પગ મૂકીને પાછા વળશો તો ક્યાંથી થશે નિસ્તારો? નામ આપ્યું ને એટલે આપણે ભગવાનના દ્વાર સુધી તો વયા ગયા, પણ ભજન નથી કરતા એનો મતલબ કે આપણે પગથિયેથી પાછા વળી ગયા. પગથિયે પગ મૂકીને પાછા વળશો તો ક્યાંથી થશે નિસ્તારો? જાગ્રત નગરીને ચોર લૂટે નહીં, જખ મારેગા જમદૂતા. કેવડી મોટી વાત. કાળનોય ભય નહીં, હરેક આત્મ અમર રહુંગા, કાળ સે નહીં ડरूंगा, मैं तो मेरा सदगुरु का भजन करूंगा. केवड़ी मोटी बात. मरने से पहले जे मर जावे वही अमर बनी जावे. मर्या पेला जे मरी जाए, मर्या पेला कोण मरी जाए? કે મેં ન મરું, મેરા મન માન્યા. જેનું મન નામમાં મરી ગયું એ મર્યા પેલા મરી ગયો, ને મર્યા પેલા જે યોગી મરી ગયો એ અમર થઈ ગયો. એ યોગી અમર થઈ ગયો. એક સાધુ મહારાજ, મોટી ઉંમર, સાધુ મહારાજે વિદાય લીધી એટલે પાછળ મોટો ભંડારો કર્યો. 7-8 દિવસનો જલસો રાખ્યો. ભંડારાનું આયોજન પૂરું થયું. આશ્રમ રેઢો. કોઈક ફરતા રામને ખબર પડી કે આશ્રમ રેઢો છે. બીજા સાધુ મહારાજ આવ્યા. ચલેમ બલેમ પીવે. તે ગામના છોકરાએ ભોળા ભાવે પૂછી નાખ્યું કે મહારાજ તમે ક્યારે મરવાના છો? અમારે એક તમારા જેવા સાધુ હતા, એ મર્યાત, મોટો ભંડારો કર્યો ને 7-8 દિવસ જલસો કર્યો. હવે તમે મરો પાછા તમારી પાછળ અમે જલસો કરી? એટલે મહારાજે શું કીધું? બચ્ચા, मैं कभी नहीं मरने वाला हूं, मैं मरने वाला ही नहीं हूं. हाँ, मेरा घोड़ा मर जाएगा तो मैं नया घोड़ा ले लूंगा, पर मैं कभी मरने वाला नहीं हूं. देह रूपी घोड़ो છે એ મરી જાય, પણ આપણું જે સ્વરૂપ છે એ મરે? આપણું સ્વરૂપ કોઈ દી મરે? એ ન મરે. એટલે જપ કર તપ કર કોટી યજ્ઞ કર કાશે જે કરવત લેતા, મુવા પછી જીવને મોક્ષ મળે ને રણ મેં સર્જે. જનભૂતા જોગી વોકે જટા બડાવે, અંગ લગાવે ભભૂતા, દમડી કારણ દેહ જલાવે. જોગી નથી એ જગદૂતા. ભભૂત લગાવે યોગી, પણ કઈ ભભૂત? કે ઓહંગ ચડા સોહમ ચિપિયા વચન વિભૂતિમાં રહ્યો પડી. 10મે દ્વારે જે અલખ જગાયો તો સારા શેરમાં ખબર પડી. એક શબ્દ મને દીધો સાહેબે, મેં લીધો લેકીએ લગ્ન કરી. દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે હવે હું કોઈ દી 84માં નો આવું ફરી. વચન રૂપી વિભૂતિ અંગે અંગની અંદર લાગી જાય ને એ યોગી છે. એ યોગી છે. જે સંન્યાસી બગાડે ને આપણા ગ્રસ્તીઓના જીવન બગાડે એ કંઈક બીજા છે, પણ જે પોતાનો સંન્યાસ પણ સુધારે અને આપણા જેવા ગ્રસ્તીઓના જીવન પણ સુધારે એ સાચો સાધુ છે.
સાધુ બનવા, સંત બનવા, મહાપુરુષ બનવાને માટે કોઈ બીજો અભ્યાસ નથી, એના માટે કોઈ ડિગ્રી નથી. અભ્યાસ કેવળ કેટલો? શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે, અર્જુન યોગી ધ્યાની સોહમ શબ્દને સિદ્ધ કરી લે, એમ કે છે કૃષ્ણ મોરારી. કેવળ આટલો જ અભ્યાસ, કેવળ આટલો જ અભ્યાસ. સાચા જે જિજ્ઞાસુજન છે એ સભાની અંદર, એ સમાજની અંદર દરેકમાંથી સાર પકડે છે. વિવાદાસ્પદ વાતને પકડીને આપણને શું ફાયદો? સાર પકડવા તો ફાયદો. કોણે કોઈ કે ગાયું છે કે તમે કામીને જોવો તોય ભગવાનનું રૂપ જોવું, લોભીને જોવો તોય એમાં ભગવાનનું રૂપ જોવું. કામી ગુરુ કૃષ્ણ કહી જાય, લોભી ગુરુ વામન, ક્રોધી ગુરુ નરસંગ કહી જાય, રોતલ ગુરુ રામ. બસ સાર જ પકડવાનો, સાર જ પકડવાનો. ધમડી કારણ દેહ જલાવે જોગી નહીં, પણ એ છે જગદૂતા. જાકી સુરતા લગી સાહેબ સે કામ ક્રોધ ગર્દન દેતા, અધર તખત પર આસન રખતા, સોય જોગી અવધૂતા. તો અધર તખત પર આસન રખવાની રીત શું? કે પદમાં લેકર આસન રખના, ઉની મુનિ મુદ્રા ધ્યાન ધરો, અગમ અગોચર મંત્ર પઢી સુન મંડળમાં જઈને શૈલ કરો. આ અધર તખત પર આસન રાખવાની સમજણ છે. સુતા સોનર ગયા 84 જાગાએ, જગ જીતા દાસી જીવન ભીમને ચરણે, અનુભવી કોક પાર પહોંચ્યા. આવી મહાપુરુષોની જે ભજનવાણી છે એ અણમોલી વસ્તુ છે. પણ આની જે કિંમત કરે એ કરી શકે, જે કિંમત ન કરી શકે એ એમાંથી કંઈક કંઈક ભૂલ્યો કાઢ્યા કરે. આ જીવણ બાપાની વાણી છે ને, એ વખતે બહુ પ્રચલિત થઈ. ઠેક ઠેકાણે સમાજમાં આ ભજનવાણી ગવાવા માંડી. હવે એ વખતે જીવણ બાપાના વિરોધી હોય ને, એક એવી નાની એવી મંડળી જીવણ બાપાના વિરોધી. સાધુનો વેશ ખરો પણ અંદર સાધુત્વ નહીં. સાધુનો વેશય હોય અને અંદર સાધુત્વ હોય તો બરાબર છે. જેમ સૈનિકનો વેશય પહેર્યો હોય અને ખરેખર સૈનિક હોય તો બરાબર છે. પણ ઘણાય ડીપીમાં ફોટો રાખવા સારું ઉછીના સૈનિકના ડ્રેસ પહેરીને ફોટો પાડે, પણ ડીપીમાં રાખે, એ બરાબર નહીં ને. એની અંદર સૈનિકત્વ નથી. એમ સાધુત્વ હોય અને સાધુનો વેશ તો શોભે. પણ સાધુત્વ નહોતું, ખાલી સાધુનો વેશ હતો. એવી નાની એવી દ્વેષી મંડળી, એને આ વાણી ગમી નહીં. શું કામે ન ગમી? જો જે જિજ્ઞાસુ હતા એને તો બહુ ગમી. જેમ કમળમાં ભમરા છે એ કમળની મસ્તપણે સુગંધ લઈને રાજી થાય છે. ડેડકાને એની સુગંધ આવે ખરી. બેડક પંકજ પાંસ રહે, વાસ કમળતણી તે ન લહે, વાસ કમળતણી તો ભમર લહે. જિજ્ઞાસુ હતા એ તો બહુ રાજી થયા. સાચા સાધુ હતા એ પણ રાજી થયા. પણ સાધુતાનો વેશ અને અંદર સાધુત્વ નહીં, એને આ નો ગઈ મૂકેલા. આ જીવન તો આપણને કહે છે દમડી કારણ દેહ જલાવે જોગી નહીં, જગદૂતા આપણે જગદૂતા કહે છે જીવન. આ તો અઘરું થયું. ઊંટ હતું નું કેડે છે, વાંદરો ને દારૂ પાયો, નકટીને હડખમ થયું. હરિજનને વળી થોડુંક બોલતા શીખ્યું, ત્યાં તો આપણને જગદૂતા કહે છે. અને વળી જપ કર, તપ કર, કોટી યજ્ઞ કર, કાશી અજય કરવત લેતા તોય આ જીવને મોક્ષ મળે નહીં એમ કહે છે. તે વળી આ જીવન કેમ મોક્ષ દેતો હશે? બંધ બેસતી પાઘડી ઓઢી લીધી. શું કર્યું? બંધ બેસતી પાઘડી ઓઢી. આવડી મોટી સભા બેઠી છે, બરાબર. હવે છેલ્લેથી કોઈક પોકાર પાડ્યા કરે, હે શાંતિયાભાઈ, હે શાંતિયાભાઈ. બીજાને શું લેવા દેવા? પણ શાંતિયાભાઈ હોય એ જરાક પાછું વળીને જોવે કે આ મને કહે છે એમ. ખરેખર એ પ્રમાણેનું જેનું વર્તન હતું એને બંધ બેસતી પાઘડી. દાદા ઓલું જૂનું દ્રષ્ટાંત દેતા ખબર હોય. નાનું એવું ગામ, ગામના મુખ્ય પટેલ, નામ કાના બાપા. રસ્તો નીકળે, રસ્તાની બાજુમાં એક બોયડી, બોયડીમાં સરસ મજાના પાકેલા બોર આવેલા. તે પેલા તો હું આ ઘરે કાંઈ સગવડ નહીં એટલે ડબલું લઈને ખર્ચું પાણી જવું પડે. તે બોયડીના છાંયે બેઠા બેઠા ખર્ચું પાણી બેઠા ને પાકેલા હાઈ ક્લાસ બોર ખાય. બાજુમાં રસ્તો, રસ્તામાંથી એક ભવાયાનું મંડળ પસાર થયું.
પછી આને ખ્યાલ આવ્યો કે આ તો ભુવૈયાનું મંડળ પસાર થઈ ગયું, નક્કી આજ સાંજે ખેલ નાખશે ને મને એ આટીએ લીધા વગર નહીં દે. ઓને ખબર નહોતી, ઓને ખબર નહોતી, પણ આને શું થયું કે એવી શંકા થઈ ગઈ, આને શંકા પડી ગઈ. ખરેખર સરપંચે રમત આપી, સાંજે બધી રમત ચાલુ થઈ. ત્યારે તો શું હતું, અત્યારે તો ભુવાયા રમવા આવે તો કદાચ કોઈ જોવા જાય ન જાય, કારણ કે મોબાઈલના ને ટીવીના બધા સાધનો, ત્યારે તો મનોરંજન માટે જ સાધન હતું, આખું ગામ જોવા આવે. ખેલ ચાલુ થયો, અડધીક રાતનો સમય થયો અને ખેલમાં એવી કડી આવી, કાના કી બાત કહી દઉંગી. આનું નામ કાનજી બાપા, ઓલા જે પટેલ હતા ને, અને એને હૃદયમાં થ્રાસકો પડ્યો, જો હું નહોતો કહેતો, આ જોઈ જ ગયા હોય, આ નક્કી જ આ બધાની વચ્ચે મારું નામ આપ દેશે. એટલે જેણે કીધું તું ને કાના કી બાતા કહી દઉંગી, એને નજીક બોલાવ્યો, કાંઈ આલે 20 રૂપિયા, સમજો ને? બોલો કે હા સમજો, વનસ મોર. એને એમ થયું કે આ કડી આને બહુ ગમી એટલે વનસ મોર કરવાનું કીધું. પાછો ઠેકડો મારીને કીધું કાના કી બાતા કહી દઉંગી. એટલે આને આ 20 રૂપિયા એ ધરાતો નથી. આલે 100 રૂપિયા પણ સમજો ને. એટલે ઓલો એમ સમજે વનસ મોર, પણ આ એમ કહેતા હતા કે બોલતો નહીં, પણ એ તો મને ખબર નહોતી. એટલે આને એમ થાય વનસ મોર કરવાનું કહે છે. વળી સ્ટેજ ઉપર જઈને ઠેકડો મારીને કાના કી બાતા કહી દઉંગી. એટલે આ પણ આને તો બહુ, આ 100 રૂપિયા એ ધરાતો નથી. અહીંયા 500ની નોટ દીધી. ઓલો વારે વારે વનસમોર સમજે ને વારે વારે કાના કી બાતા કહી દઉંગી કરે. ઓલાને તકલીફ થઈ કે હવે આ કંઈક વનસમોર બંધ કરે તો હું આગળનો ખેલ ચાલુ કરું, પણ પૈસા જ્યાં સુધી આવે ત્યાં સુધી આગળનો ખેલ ચાલુ થાય નહીં. 500 1000 વાત વહી ગઈ ને પછી આ કાના પટેલનો મગજ ગયો, ઊભા થયા. એ ભાઈ, આટલા બધા પૈસા દઉં છું તોય તું હજી તરાતો નથી. તારે કેવું જ છે ને, કહી દે બધાને બોયડીના છાંયે હંગતા હંગતા બોર ખાધા હતા ને, કહી દે. બંધ બેસતી પાઘડી ઓઢી જ લેવી હોય તો શું કરવાનું? એમાં દ્વેષી મંડળે બંધ બેસતી પાઘડી ઓઢી લીધી, અવનવા ઉપચારો કરવા લાગ્યા. જીવણ બાપાને આપણે સપડાવી કેમ દેવા, એને ફસાવી કેમ દેવા? એ વખતે ગોંડલ સ્ટેટ રાજવી ભા કુંભાજી બહુ પવિત્ર માણસ, રોજે રોજે મોટા મોટા ધર્માચાર્યો, પંડિતો, વિદ્વાનો, ચારણો, કવિઓ કચેરી ભરીને બેઠા હોય, ધર્મ ચર્ચા થતી હોય, એમાં આવડી આ દ્વેષી નાની એવડી મંડળી પણ બેઠેલી. મૂળ મુદ્દા ઉપર બાપુ વાતને લઈ ગયા બા કુંભાજી કે એ સાધુજનો, થઈ ગયેલા ભગવાનની વાતો તો તમે બહુ કરો, પણ નટવર તો પ્રગટ મળે તો સુખ થાય ને. અવિનાશી અખિલમાં બેઠો કહો કોનું દુઃખ જાય, નટવર પ્રગટ મળે તો સુખ થાય. અત્યારે હાલ વર્તમાનમાં કોઈ એવો ખરો કે જેને ભગવાન મળ્યા હોય? અને ઓલી જે મંડળી હતી ને, બાપુએ આટલું પૂછ્યું ને ત્યાં તો આખો વ્યૂ એને મગજમાં આવી ગયો કે હા, હવે જીવણ બાપાને સપડાવાય. બાપુ તમને ખબર નથી, તમારી જ નવાઈમાં આ ઢોરા આડે 3 માઇલ દૂર ઘોઘાવદર ગામ ભીમ સાહેબ પરંપરાને મળેલો પુરુષ જીવણ જાહેર સભામાં કહે છે મને ભગવાન મળ્યા, મને ભગવાન મળ્યા, મને ભગવાન મળ્યા. બાપુ બોલાવો ને જીવણને. બનવા સંજોગ દરબાર ચોકમાં જીવણ બાપા કંઈક હટાણું કરવા કંઈક કામકાજે આવ્યા હશે ગોંડલમાં. દરબાર ચોકમાંથી જીવણ બાપાની ઘોડી પસાર થઈ, પેરીગર જોઈ ગયો. એને તરત બાપુને કીધું, બાપુ તમે જેને યાદ કરો છો એ જીવણ બાપા ઘોડી લઈને નીકળ્યા, જા જલ્દી, એની ઘોડી તું પકડી રાખ અને એને અહીંયા કચેરીમાં મોકલ. સંતો
માનને ઈચ્છતા નથી પણ છતાંય એને માન મળે. ગોંડલ સ્ટેટ બાપુ એના પેરીગરને કહે કે ઘોડી તું પકડી રાખ, એની ઘોડીને તું પકડી રાખ અને જીવણ બાપાને આયા મોકલ. માન બે પ્રકારના છે, એક પારકું અને એક પોતાનું. કોઈ એવી મોટી વ્યક્તિ હોય તો એના કુટુંબીજનો, એના સગાવાલા એને માન મળે કે આ ફલાણા ભાઈના ભાઈ થાય, આ ફલાણા ભાઈના કાકા થાય. પણ એ પોતાનું માન નથી, એ પારકું માન છે. પોતે કાંઈ પણ કમાઈ કરે ને માન મળે એ માન પોતાનું. સંતોનું પોતાનું માન છે. જીવણ બાપા કચેરીની અંદર આવ્યા, ધનગડી ધનભાગ બાપુ સાહેબ આપે મને યાદ કર્યો, શું કાંઈ સેવા, કાંઈ કામકાજ? કામકાજ કાંઈ નહીં. આ સાધુ મંડળ કે છે કે જીવણ બાપા કહે છે કે મને ભગવાન મળ્યા છે પ્રત્યક્ષ. તો હે જીવણ, આ વાત સાચી છે? એક મોઢાની રેખા નો બદલી. હસતા હસતા કરંટમાં આવીને, બાપુ તમે કહેતા હો ને તો એ વાત સાચી છે, મને ભગવાન મળ્યા છે. ત્યાં તો બાપુ રાજી થઈ ગયા. આ વાતમાં હા પાડવા વાળો જીવણ, આટલી સર્વિસમાં મને કોઈ મળ્યો નથી. શાબાશ શાબાશ શાબાશ. બાપુ મળ્યા, શાબાશી આપવા ખુશ ખુશ થઈ ગયા. બોલ જીવન, કે તો સદાવ્રત ચાલુ કરી દઉં તારા નામે, કે તો જગ્યા બંધાવી દઉં, કે તો મોટો આશ્રમ બનાવી દઉં. પણ પ્રભુ પ્રત્યે પણ જે રહે નિષ્કામી, સંસારમાં તો શું માંગે? બાપુ મારે નથી જગ્યા બાંધવી, મારે નથી મહંત થવું, મારે નથી સદાવ્રત ચાલુ કરવું. બસ જો તમે માંગવાનું કહેતા હોય તો તમારી પાસે એટલું જ માંગવું કે આપની નવાઈમાં રહી અને હું ભજન કરી શકું. બસ બીજું કાંઈ નથી જોતું. બાપુ છે ને બહુ શબ્દવેધુ પુરુષ હતા, એને ખબર હતી. અને જીવણ બાપાને કીધું કે ખરેખર તમારી વાત સાચી છે કે મનુષ્ય માત્ર નહીં, જન્મતાની સાથે જ ઈશ્વર મળી ચૂક્યો છે. જન્મતાની સાથે મનુષ્ય માત્રને ઈશ્વર મળી ચૂક્યો છે. પણ તમારા જેવા કોઈક જે પુરુષો છે ને એને નક્કી થાય છે, બીજાને નક્કી થતું નથી. ત્યારે ઓલી જે દ્વેષી મંડળી હતી ને એને એમ થયું કે હારું થયું જીવનના જીભમાં સરસ્વતી ન વહ્યા, નતર આપણી જેમ મહંત થઈને બેસી જાય. આ રાજા વાજા ને વાંદરે, આમાં બીજું શું હોય? મૂળ તો આપણે આ પ્રસંગ શું કામે કીધો કે મહાપુરુષની ભજનવાણી એ પણ અણમોલી વસ્તુ છે, પણ એની કિંમત કરનારા કરી શકે અને ન કરનારા એનાથી દ્વેષ કરે. એટલે તારા ઘટમાં પિયું બિરાજે જો અંતરપટ ખોલી, તો તને ખબર પડે કે હૃદયમાં વસ્તુ છે અણમોલી. સંત સમાગમ નિષ્દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી, સજન કેરા સંગમાં રહીએ તો આપણા હૃદયમાં પ્રગટે પ્રેમની હોડી. સંત સમાગમ નિષ્દિન કરી. ભક્તિ છે એ એક બે દિનનું નિયમ નથી. આપણે આજે જમી લઈ પછી કાલનો જમીએ તો ન હાલે કે ના એ તો ટાઈમે ટાઈમે જમવું જ પડે. એમ ભજન છે એ નિષ્દિન કરવાનું છે, ભક્તિ છે એ નિષ્દિન કરવાની છે. દેવારામ બાપા નિષ્દિન રહ્યા સાર સમજી, જય ગુરુ ગમની માહી, નૃતે નિર્થકી શ્રુતે પરખી, આઠે પોર જંપા જપાઈ, જાગ્યાએ જગ જીત્યા રહ્યા અમર સદાઈ. દરેક સંતો સોહમ શબ્દ જપો નિષ્દિન, તોડો તન મન કે નાતા, કહે ગુરુ ચેલા લક્ષ્મણ શ્રુતિ સ્મૃતિ દોઈ ગાતા. આ 8 નિષ્દિન તો ઠીક, પણ આ ભક્તિનું નિયમ તો 8 પોરનું છે. 8 પોરનું. 8 પોરને રાત દિવસ તમને રટના રટજો, ઘડી ઘડી મનવા જંપી લેને હરી હરી, સાચું નામ સાહેબનું સમરોગ જે કીર્તારે આવી તમારી કાયા ઘડી. અને સંતોએ આવા નિયમ લીધા. કબીર સાહેબ જેવા એ સાક્ષી આપી, કબીર કે મેં ટેક ગ્રહી શકે નહીં કોઈ, એક પલવાર મારા પિયુને વિસરું તો મને બ્રહ્મ હત્યાનું પાપ હોય. નિયમ લીધા અને ગાયું. સુફી સંત સોહમ નામનો મંત્ર સાચો, એમાં મેં પ્રેમથી ચિત્ત પરોયો, તાર અખંડિત જો તૂટે ને તો હું રોષે ભરાઈને રોયો, મામદ કે મેં જગ કરતા ને જોયો.
એક બે દિવસની ભક્તિ નથી ભાઈ, છેલ્લા શ્વાસ સુધીની ભક્તિ છે. પણ આપણે કાચા પોચા સાધક ભાવે કભાવે, થોડું ઘણું ભજન થાય ને તો એ નલે ન જાય. ભાવે ભજો કભાવે ભજો, ચૂકી જાતા નહીં સમો, આ ધરતી માથે બીજ પડ્યું એને કોઈ દી ગણવું નહીં ઊંધું કે સમો. ભોળા ભાવે ખાલી વિશ્વાસ રહી ગયો ને. દાદાએ ગાયું કઈ એમને તો નહીં ગાયું હોય ને, સદા રખે વાડી, સદા રખે વાડી, વિશ્વાસુ જનને ગુરુની સદાર. થોડો ઘણો વિશ્વાસ રહી જાય. હમણાં જ અમે ભાઈ હિતેશભાઈની ઘરે બેઠા હતા, એક પ્રસંગ એવો બની ગયો ગઈ 10 તારીખે સાંજનો સમય ને પોતે લાલપુર સાઈડ ઉપર ગયેલા. ઘરે ભાભી બેઠા હતા, બાજુમાં દેવારામ બાપાનો ફોટો એટલો બધો વ્યવસ્થિત મૂકેલો. ધીમે 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 સાંજના સમયે ફોટો આમ આગળ નીમ્યો, હાવ પડી ન ગયો, સહેજ એવો આમ આગળ નીમ્યો. એટલે તરત ભાભી પગે લાગ્યા કે બાપા અમારી કંઈ ભૂલ થતી હોય તો માફ કરજો. અને પોતાને અંદરની હૃદયની અંદર એવું થયું કે નક્કી આપણા ઉપર કાંઈક ઘાત છે ને આ કાંઈક સંકેત છે બાપાનો. એટલે તરત એને હિતેશભાઈને ફોન કર્યો કે તમે ક્યાં છો? કે બસ હું લાલપુર સાઈડ ઉપરથી નીકળ્યો છું, કે તમે બાપાને યાદ કરીને નામ લઈને ઘરેથી નીકળજો. એ પોતે નીકળ્યા, બુલેટ લઈને આવતા હતા. રસ્તામાં બુલેટ ઊભું રાખ્યું, કંઈક વરસાદ હતો, રેનકોટ કાઢવા. ખરેખર જેવો ભાંસ થયો તો એવું થયું. એક સ્પ્લેન્ડર બાઇક લઈને લૂંટારો આવ્યો ને બુલેટની આગળ સ્પ્લેન્ડર રાખી દીધું. ગળાની અંદર ચેન ને કડું ને બધું પહેરેલું એ જોઈ ગયો. પાછળથી બીજા બે પણ લોકો આવે, આખી એની સિસ્ટમ જ હોય ને, લૂંટારાને તો બધી એની સિસ્ટમ હોય. પાછળથી બે લોકો આવે, એ નજીક પહોંચવા આવ્યા. ઓલાએ આખું સ્પ્લેન્ડર આડું નાખી દીધું. હિંમત કરીને હિતેશભાઈ તરત બુલેટ ઉપર બેસીને આગળના એના વ્હીલમાં ભટકાડી નીકળી ગયા. પાછળ જોયું પછી કોઈ પાછળ ન આવ્યું. ઘરે આવ્યા, ભાભીને પૂછ્યું કોઈ દી નહીં તે મને આજ કેમ ફોન કર્યો કે ભાઈ તમે બાપાનું નામ લઈને નીકળજો? કે મને એક એવો સંકેત મળ્યો કે આ દેવારામ બાપાનો ફોટો છે એ થોડોક આગળની સાઈડ નમ્યો અને મને હૃદયમાં ભાસ થયો કે તમારી ઉપર કંઈક સંકટ છે. થોડો ઘણો વિશ્વાસ રહી જાય ને, થોડો ઘણો તો 8 પોર અને રાત દિવસ સદગુરુ રખેવાળી કરવાને માટે તૈયાર છે અને છે. પ્રત્યક્ષ પ્રમાણ છે, પ્રત્યક્ષ પ્રમાણ છે. એટલે સંત સમાગમ નિસ્દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી. શુદ્ધ બોલી શબ્દ વાપરવો પડ્યો એટલે અશુદ્ધ બોલી પણ હશે ને. કહેવાય સત્સંગ, પણ ઉગારામ દાદા કહેતા ધ્યાન રાખજો, સત્સંગના બાને ઉજળો કુસંગ નો થઈ જાય. શું કહેતા? સત્સંગના બાને ઉજળો કુસંગ નો થઈ જાય. જે વાત કરે છે ગુરુની ને ગુરુ મહિમાની, એ પાછા એના ગુરુની મર્યાદા પાલન કરે છે કે નહીં, એ ધ્યાન રાખજો. કે નતર ઉજળો કુસંગ. સત્સંગ છે એ અનુભવી મહાપુરુષનો, અને એને સંતો શુદ્ધ બોલી કહે. કહેવાય સત્સંગ, પણ સત્સંગમાં અમુક ઉજળો કુસંગ હોય, એનાથી છેટું રહેવું. એ શુદ્ધ બોલી નથી, એ અશુદ્ધ બોલી છે. શુદ્ધ બોલી કે નહીં કહેવાય, એના માટે દાદાએ આખી વાણી લખી નાખી. સુતેલી ભાવના જે જગાડે, સંત ભક્તજન સાચા, હૃદય વાણી જેની પ્રેમ રસ ચરતી, એના લે જગત વિશ્વાસા. અણવિચારી વાણી વહાવે, નિરંકુશ કલમ સિતારા, નિરંકુશ વાણી પ્રવાહ જેવો કરે પ્રલય પારા. પણ શુદ્ધ બોલી કઈ કે અંતરના ભેડી ઊંડાણમાંથી સાક્ષી દિયે દિલ સાચા, જાણે જૂના સંસ્કાર જાગે પ્રગટે અમરપદની આશા. એ જ વાણી શુદ્ધ ભળજનમાં આવે, વાંજણી વાણી નિરાશા, દાસ લાભો કહે સંતજન સાચા, કરે નિજ સ્વરૂપ પ્રકાશા. બોલવા મળે ત્યાં તમને અંદરથી એમ થાય કે નહીં, આ આત્માનો અવાજ છે, એ શુદ્ધ વાણી. કારણ કે જે મારામાં બેઠો છે એ તમારામાં બેઠો છે. જો આત્મા બોલે તો જ આત્મા સાંભળે, મુખ બોલે એ ખાલી કાન સાંભળે. એ શબ્દ હૃદય સ્પર્શી ન થાય. આ એનો પુરાવો, આ એનો શુદ્ધ બોલીનો આ પુરાવો. બીજું કે શુદ્ધ બોલી છે એ આપણે અવળા માર્ગે જાતા હોય તો બ્રેક મારે. સત્સંગમાં સાંભળ્યું હોય કે ભાઈએ ભાગ પડતા હોય
તેથી એક જ માના બે દીકરા છો, થોડું ઘણું જાતું કરી દેજો, પણ બાંધતા નહીં. ભલે પછી તમને યાદ નથી, પણ શુદ્ધ બોલી છે ને, એટલે જ્યારે ભાઈએ ભાગ પડતા હશે ને તો એ શબ્દ તમને ઓટોમેટિક યાદ આવી જાય, કારણ કે સંતના શબ્દ છે એ જીવંત છે, એ ક્યારેય ડેટ થતા નથી. તમને પછી આપણે પાછા ન વળીએ તો એક વસ્તુ અલગ છે, પણ એક વખત સત્સંગમાં સાંભળેલા શબ્દ બ્રેક મારે મારે અને મારે જ. અને સંતો સમજાવે કે ભાઈ ખોટું કરતા નહીં, સંતો સમજાવે ખોટું કરતા નહીં, કરવા ટાઈમે સારું લાગે, પણ કર્મનો બદલો દેવો બહુ અઘરો છે, અને કર્મનો બદલો ભગવાનને દેવો પડે તો આપણે દેવો જ પડે. કેવી કેવી ઇતિહાસના પાના ઉપર એવી ઘટનાઓ ઘટી ગઈ, આપણે અમુક પ્રસંગો વિચારીએ ત્યારે આપણને ખબર પડે. આપણા દેશના 3 શહીદો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ, કદાચ કોઈને ખબર હશે કે જેને 23મી માર્ચ 1931ના રોજ લાહોર જેલની અંદર ફાંસીની સજા ત્રણેયને એકારે આપવામાં આવી હતી. પ્રસંગ એવો હતો કે ફાંસી આપવાનો દિવસ હતો 24મી માર્ચ 1931, પણ એના આગલા દિવસે એના પરિવારના લોકો, બહુ મોટી સંખ્યામાં લોકો લાહોર જેલમાં બધા એકઠા થઈ ગયા આ ત્રણેય નરબંકાઓને મળવાને માટે, કારણ કે બીજે દિવસે એને ફાંસીની સજા આપવાની હતી. અંગ્રેજ અમલદારો એ વખતે તો ગભરાઈ ગયા કે આટલા બધા લોકો શું કરે શું નહીં. તાત્કાલિક ઓર્ડર નીકાળી 24 તારીખને બદલે આગલે દિવસે 23 તારીખની સાંજે બાર જે બધા આને મળવા માટે વાટ જોતા હતા એને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર સાંજના સમયે ત્રણેયને એકારે ફાંસીએ લટકાવી દીધા. ભગતસિંહજી, સુખદેવ અને રાજગુરુ. અહીંયા કોઈ પણ પ્રકારની જાણ ન કરી. એના પરિવારજનો, માતા પિતા આ ત્રણેયને મળવાને માટે ઉત્સુક હતા. પછી ક્યાં સુધીની તમે જો, જેલની દિવાલની પાછળના ભાગમાં બાખોર ઉપાડી ત્રણેયની ડેડ બોડી બહાર કાઢી, સતલુજ નદીના કિનારે હુસેનાવાલા બાદ કે એવું કંઈક ગામ છે, ત્યાં એનો અગ્નિ સંસ્કાર કરી નાખ્યો. અહીંયા બધા વાટ જોયા અને મળવા માટે. આટલું બધું ઘોર કર્મ કર્યું, પણ આ બધું કરનાર વ્યક્તિ મોહમ્મદ ખાન કરીને વોર્ડન હતો. હું તમને એ કહેવા માંગુ, કુદરત બદલો કેમ લે, અને કર્મ છે એ ભોગવવું જ પડે. આ બધું કરનાર મોહમ્મદ ખાન કરીને એ વાત તો પતી ગઈ. પછી 1947ની અંદર ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા. એ લાહોર જેલ છે એ પાકિસ્તાનમાં ગઈ. પછી જેલને ભાંગી નાખવામાં આવી. ત્યાં સાદમાન કે એવી કંઈક સોસાયટી, અતિ ભવ્ય સોસાયટી બનાવવામાં આવી. પણ આ ત્રણેય નરબંકાઓને જે ફાંસીની સજા ઉપર જે લટકાવ્યા હતા એ માચડો એમનો આબાદ રાખ્યો, ત્યાં ફરતું સર્કલ કરી નાખ્યું. મોટી એવી સોસાયટી, ફરતું સર્કલ, એટલું એમને રહેવા દીધું. સમય થતાં થતાં 1974ની અંદર પાકિસ્તાનના વડાપ્રધાન, એનું બરાબર હરીફાઈએ એ વખતે એ વખતનો કોઈ વ્યક્તિ ચડ્યો. એટલે વડાપ્રધાને એ વખતે મોટા પ્રોફેશનલ કિલ્લરો રાખ્યા, આને ગમે એમ કરીને તમે મારી નાખો. હવે એને મારવા માટે એના ઉપર નજર રાખવી પડે કે આ વ્યક્તિ રોજ શું કરે છે. રોજ એ જે સર્કલ છે ને ત્યાંથી એની ગાડી પસાર થાય, અને જેને મારવો તો ને એ વ્યક્તિ રજા અહેમદ એવું કંઈક એનું નામ, ડાબી બાજુમાં રોજ એ કારમાં બેસે. એટલે 23મી તારીખે એને મારવાનું નક્કી કર્યું. પેલા કિલ્લરોએ ગાડી ત્યાંથી પસાર થઈ અને વડાપ્રધાનનો આદેશ હતો એટલે એને મારવાને માટે ગોળી ચલાવીને મરી ગયો. જોગાન જો કુદરતને કરવું છે, બન્યું એવું કે જેને મારવો તો ને એને બરાબર ગાડીમાં બેસવાની આજે જગ્યા બદલી નાખી હતી, એટલે એ ન મર્યો. અને મરી ગયો બીજો, પણ એ કોણ મર્યો કે જે પેલા ત્રણેય નરબંકાઓને આગલે દિવસે ફાંસી આપી દીધી હતી, જે મોહમ્મદ ખાન હતો ને એનો એકનો એક દીકરો. કુદરતે કેવી રીતે બદલો લીધો જોવો. સ્થળ પણ અને તારીખ પણ 23મી માર્ચ
1974. એનો એકનો એક દીકરો જેમ ઓના માતા પિતા આને મળવાને માટે નહોતા મળી શક્યા એમ મોહમ્મદ ખાનનો એકનો એક દીકરો વિંધાઈ ગયો. એટલે ભાઈ, કર્મ કરવું સારું છે, એનો બદલો આજે નહીં તો કાલે, નહીં તો 5 વર્ષ પછી, આ જન્મે નહીં તો આવતા જન્મે પણ બદલો દેવો પડે અને દેવો જ પડે. એટલે સંતો આપણને સમજાવે કે સંત સમાગમ નિસ્દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી, સજન કેરા સંગમાં પ્રગટે પ્રેમની હોડી, ગુરુ કરી ગુરુ ચરણમાં રહેવું, લેવો એના શબ્દને તોડી, દાસ સતાર ગુરુદેવ પ્રતાપે, લાગી જાય જ્ઞાનની ગોડી, તો હૃદયમાં વસ્તુ પડી છે. અને મોલી સમય ઘણો થઈ ગયો, આપણે ભાઈને આપીએ. બસ આપણે તો ગુરુ મહારાજ પરમાત્માને ખાલી વિનંતી કરીએ કે તમારા સ્વરૂપની અંદર લગ્ની અમારી કાયમ ટકી રહે અને એના ભાવમાં જીવન પૂરું થઈ જાય તો આપણે ભાઈ બીજું જોઈએ શું? એના ભાવમાં આપણું જીવન પૂરું થઈ જાય, ગુરુ ભક્તિના ભાવમાં તો આપણે બીજું જોઈએ છે શું? કારણ કે જે મળવાનો હતો એ તો મળી ગયો, ખોજ તો કાંઈ છે નહીં. બસ જ્યાં સુધી આ દેહમાં પ્રાણ છે ત્યાં સુધી જે મળ્યો છે ને માણી, ત્યાં સુધી જે મળ્યો છે ને માણી. અને સદગુરુની કૃપાથી આપણને જ્ઞાનની ગોળી સતાર બાપુએ કીધું એમ લાગી ગઈ. જેમ ગોળી વાગે અને લોહી નીકળવા માંડે એમ ગોળી વાગતા આપણને અવિદ્યાનું લોહી બધું નીકળી ગયું. એટલે હવે આપણને ખોટું કરવાની ઈચ્છા થતી નથી, ખોટું બોલવાની ઈચ્છા થતી નથી. આજે તમારે ગાડી મિતેશભાઈ કહેતા હતા કે અહીંયા તળાવ છે, એમાં 3 દી 4 દી કે કોકે ને કોકે આપઘાત કર્યો જ હોય. આપણે એ વિચાર ન આવે, કારણ કે જ્ઞાનની ગોળી લાગી ગઈ ને અવિદ્યા નીકળી ગઈ ને હવે આપણે મરી જવાના, આત્મહત્યા કરવાના વિચાર આવતા હોય તો આપણને ગુરુ ઓળખાણા નથી. ઘણા તો વાતે હવે મારે મરી જવું, હવે આમ થઈ જાય તો હું મરી જાય, એને એમ કહેવાય તું મરી જ જા. કારણ કે આપણી એક જૂની કહેવત છે, ભૈંસું કૂતરું કઈડે નહીં, ગાયજા અમે વરહે નહીં. એમાં મારે એક આ ઉમેરવું છે, મરવાની વાતું કરે નહીં કોઈ દી મરે નહીં. એ બધા ખોટા. એટલે આપણને હવે ખોટું કરવાનું, ખોટું લેવાનું. બાકી તો દુનિયા તમે જુઓ, આપણે કંઈક ઠરીને ઠામ થઈને બેઠા, બાકી તો હાય પૈસો. પૈસો ક્યાં લઈ ગયો કે ધર્મ જગતની અંદર પૈસાએ એકબીજાના વિખવાદ ઉભા કરી દીધા. જ્યારે સદગુરુની દયાથી હું તમે કંઈક ઠરીને ઠામ બેઠા, અને પૈસો જે કરાવે એ વાત સાચી છે. જો સમજણ ન હોય ને તો પૈસો જે કરાવે એ કોઈ કરાવતું નથી. એટલે હું તો ઘણી વખત કહું કે સત્સંગીને સત્સંગની આપલે કરવી, ગુરુ ભક્તિના ભાવની આપલે કરવી, બનતા સુધી જો શક્ય હોય તો પૈસાની આપલે ન કરવી. કારણ કે એ ક્યારેક એવા વિખવાદ સત્સંગીઓની વચ્ચે ઊભા કરી દે છે કે પછી હામાં મળે તો એ દ્વેષ થાય. એવું શું કામે કરવું? આપણે ગુરુ ભક્તિના ભાવની આપલે ન કરીએ. બને ત્યાં સુધી સત્સંગીઓએ અંદર પૈસાને લેતી દેતી શક્ય હોય ત્યાં સુધી ન કરવી. પછી માતાકૂટ થાય ને ફરિયાદ લઈને આવવી ને એનો શું મતલબ છે? સત્સંગનો ગુરુના ગુણ ગાઈએ, એકબીજા હળીમળીને આનંદ કરીએ, એવું ન કરીએ. હા, દેવા ટાઈમે કોઈ પૂછે નહીં અને પછી એવા ફીટ થાય શીઘ્રમાં, પછી આવે કે ગુરુ મહારાજ બાપા, દેવા ટાઈમે તો તે છાનું રાખ્યું હતું, દેવા ટાઈમે તો ગુરુ મહારાજ સુધી વાતે નહોતી કરી અને ફિટ થયા એટલે આવ્યા. ભલામણા પગલું ભરતા ગુરુને સંભાળવા થઈ રહ્યું ગુરુના દાસ, ત્રણા સમાન સિદ્ધિને જાણીને મેલે દેવું અંતરથી માન. અંતર રાખવાનું હોય ત્યાં રખાય, ન રાખવાનું હોય ત્યાં અંતર ન રખાય.
અંતર રખાતા હોય ત્યાં રખાય, નો રાખવાનું હોય ત્યાં અંતર રખાય. અને જે સ્થિતિ કુદરતે આપણને આપી છે ને સારી છે. હું તો એમ કહું આપણે એવું માનવું જોઈએ, એવું માનવું. એક મેસેજ આવ્યો, રીસાયકલિંગ એટલે શું? કે પેલા આપણી સ્થિતિ સારી ન હોય ત્યારે આપણે સાયકલ લઈને ગામત્રે જતા, બરાબર? થોડીક સ્થિતિ સારી થઈ, ભગવાનની દયાથી આપણે બાઇક થયા હતા, આપણે બાઇક ફેરવવા માંડ્યા. ભગવાનની દયાથી થોડીક સ્થિતિ સારી થઈ, ગાડી ફેરવવા માંડ્યા. ગાડી ફેરવવા માંડ્યા એટલે શરીરમાં કસરત થતી બંધ થઈ ગઈ. ડોક્ટર પાસે ગયા કે ભાઈ મને આ ગેસ ને એસિડિટી બહુ થાય, શું કરું? કે તમારે હવે રોજ સવારમાં ઉઠીને સાયકલ આંકવી, આને કહેવાય રીસાયકલિંગ. પૈસો રીસાયકલિંગ કરાવે, પૈસો રીસાયકલિંગ કરાવે. જ્યાં છે ત્યાં જ આવવાનું છે. બાકી તો બધા ખોટા, જેને આપણે કહીએ મનસુબા છે ને બધા. જે કુદરતે આપણને સ્થિતિ આપી છે એ સ્થિતિ આપણા માટે બેસ્ટ છે એમ સમજી ભગવાનનું ભજન કરી લેવું. એમ સમજીને આપણે બસ કુદરત મહારાજનું, ભગવાનનું ભજન કરી લેવું. બાકી પૈસો તો બહુ મળે તો શું ફાયદો થાય? છેલ્લે રીસાયકલિંગ, સમજાય ને? છેલ્લે રીસાયકલિંગ. છતાં એની જરૂર છે, નથી જરૂર એમ નહીં, પણ જે મળે એમાં થોડોક સંતોષ રાખતા એ બાપા શીખવું પડે. આપણે ગુરુના બાળક છે, આપણે નકરો પૈસો જ નથી કમાવાનો. આપણે તો સખીરે મેને રામ રતન ધન પાયો, ખર્ચે ખૂટે નહીં, ચોર લૂટે નહીં, દિન દિન બઢત સવાયો. સખીરી મેને રામ રતન, આપણે રામ રતન ધન કમાવાનું છે. આપણે શું કમાવાનું છે? રામ રતન ધન કમાવાનું છે. આ કરતા કરતા સંસારને સાચવતા સાચવતા આપણે ભક્તિને પણ હારે હારે સફળ કરી લેવાની છે. એટલે બસ એ ભાવ પ્રેમમાં રહેવું અને આનંદ કરવો. વાલમ મોહે તુમસે લગન લગે, वालम मोहे तुमसे लगन लगी, तेरी लगन में निंद्रा उचट गई, निंद्रा उचट गई, निंद्रा उचट गई. लगन में निंद्रा उचट गई, सारी रैन पे जगी रे वालम मोहे तुमसे लगन लगी. मैं तेरी दासी तू मेरे वालम, मैं तेरी दासी तू मेरे वालम, मैं तेरी दासी तू मेरे वालम, तू मेरे वालम. सखी सखिया नहीं रे कोई सगी, वालम मोहे तुमसे लगन लगे. कुमति बैरन तेरे संग छुड़ाई, तेरे
मेरे संग छुड़ाए। अब नहीं छोड़ू मैं पल्लो तिहारो, पल्लो रे तिहारो। ज्ञानी की नींदर भगीरे वालम मोहे तुमसे लगन लगी, वालम मोहे तुमसे लगन लगी, वालम मोहे तुमसे लगन लगी।